વેલકમ દોસ્તો, આજે આપણે બનાવીશું છોલે. એની ગ્રેવી માટે ટામેટા અને ડુંગળી થોડુંક તેલમાં સાંતળી લઈએ. ગરમ થાય ને એમાં થોડી મીડિયમ સાઈઝ કાપેલી ડુંગળી, ચડે એટલે મીઠું આપણે હજુ કચરા ચડવા દઈશું. થોડુંક શેકાઈ ગયું છે ને એટલે આપણે હવે ઠંડુ થઈ ગયું છે અને હવે મિક્સીમાં લઈ લઈએ આપણે. પછી એમાં થોડા 2 લીલા મરચાં અને થોડુંક આદું પણ પીસી લઈશું, સાથે પાણી એડ કરીશું. કઢાઈ ગરમ થઈ ગઈ છે. આપણે હવે 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે એમાં થોડો અજમો અને જીરું નાખીશું. બરાબર, તેજપત્તા, સૂકા લાલ મરચાં, તળતળ બોલે એટલે આપણે આ થોડી હિંગ નાખીશું. જે આપણે ગ્રેવી બનાવી હતી ને પાણી રેડી એડ કરી દઈશું. ગ્રેવીને બહુ શેકવાની જરૂર નહીં, કારણ કે આપણે ઓલરેડી ટામેટા અને ડુંગળી શેકી નાખ્યા હતા. થોડુંક ગ્રેવીના ભાગનું મીઠું, ગ્રેવી તરત હતું ને આપણે એમાં છે ને એમાં બાફેલા છોલા એડ કરી દઈશું. થોડું એ થાય પછી 5 મિનિટ પછી એનો મસાલો કરીએ આપણે. 5 મિનિટ થઈ ગઈ છે એટલે ગ્રેવી થોડી ચડી ગઈ હશે. કાશ્મીરી લાલ મરચું કલર માટે ના હોય, જીરું પાવડર 2 ચમચી, છોલે મસાલો, એક લીંબુનો રસ. થોડી ગ્રેવી થીક લાગે ને જાડી તો તમારે થોડું પાણી એડ કરવું દેવાનું.
મસાલા સે ચડે એટલે આપણે પછી આપણે આને સર્વ કરીશું અને તમારી ચોઈસ પ્રમાણે તમે આમાં ધાણા પણ એડ કરી શકો છો અને ધાણા નાખીને પણ આને સર્વ કરી શકો છો અને એમને પણ ખાઈ શકો છો. થેન્ક યુ. તો આપણા છોલે ચણા રેડી છે. આશા કરું છું કે આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. તો તમે પણ ઘરે છોલેનું શાક બનાવીને ખાજો. થેન્ક યુ.